નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર પેનલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર એન્ડ સોલાર પ્લાન્ટ ફાઉન્ડેશન પ્લાનિંગ લેશન વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની અલગ અલગ રીતો છે, જેમાં બિનપરંપરાગત સ્ત્રોત એટલે કે સૂર્ય ઉર્જા. આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ, જેમાં સોલાર પેનલનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો સોલાર પેનલ ઉપર સૂર્યના કિરણનો સીધો પ્રકાશ પડે છે, જેથી આપણે તેનું સૂર્ય ઉર્જામાંથી આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. સોલાર પેનલ સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકે અને મહત્તમ આપણે વીજળી ઉત્પાદન કરી શકીએ તે માટે સોલાર પેનલ સ્ટ્રક્ચર અને આપણે ફાઉન્ડેશન પ્લાનિંગ અગત્યના ભાગો ગણાય છે. તો ચાલો આપણે એના વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણે સોલાર પેનલનું સ્ટ્રક્ચર બનાવેલું છે. તો આકૃતિમાં તમને દેખાય છે સોલાર પેનલનું સ્ટ્રક્ચર. ઓકે, તો હવે આપણે એમનો પરિચય વિશે માહિતી મેળવશું. તો સોલાર પ્લાન્ટ બનાવવામાં માઉન્ટિંગ સ્ટ્રક્ચર અને ફાઉન્ડેશન પ્લાનિંગ મહત્ત્વપૂર્ણ ભાગો ગણાય છે, જેમાં સોલાર પેનલને યોગ્ય ખૂણો, મજબૂત સપોર્ટ અને લાંબા ગાળાની સ્થિરતા આપવા માટે યોગ્ય ડિઝાઇન અને એનું સ્થાપન બહુ જ જરૂરી છે. તો યોગ્ય માઉન્ટિંગ સ્ટ્રક્ચર અને ફાઉન્ડેશન વગર સોલાર સિસ્ટમનું આયુષ્ય, કાર્યક્ષમતા અને સુરક્ષા બંને પર અસર પડે છે. તો માઉન્ટિંગ સ્ટ્રક્ચર શું છે? તો માઉન્ટિંગ સ્ટ્રક્ચર તે મેટલનું એક મજબૂત સ્ટ્રક્ચર બનેલું હોય છે, જેમાં મેટલ તરીકે જીઆઈ એટલે ગેલ્વેનાઇઝ આયન, એમએસ એટલે માઇલ્ડ સ્ટીલ અથવા એલ્યુમિનિયમથી બનેલું હોય છે. તો જે સોલાર પેનલને જમીન, છત અથવા કોઈપણ સપાટીએ યોગ્ય રીતે ફિટ કરે છે. સોલાર પેનલ્સને ટેકો આપે છે અને સોલાર પેનલ્સને સ્થિરતા આપે છે, જેથી પવન, વરસાદ, હિમવર્ષા સામે સોલાર પેનલને હલનચલન થવા દેતું નથી અને એને મજબૂત સપોર્ટ પૂરો પાડે છે. પેનલ્સને યોગ્ય એંગલ પર રાખે છે, જેથી આપણે સૂર્યનો મહત્તમ ઉપયોગ કરી શકીએ અને એનર્જી જનરેશન વધારી શકીએ. સ્ટ્રક્ચર પેનલને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે અને એનું લાઈફ સ્પાન વધારે છે. માઉન્ટિંગ સ્ટ્રક્ચરના આપણે પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીશું, જેમાં પહેલો પ્રકાર છે રૂફટોપ માઉન્ટિંગ સ્ટ્રક્ચર. જેમાં રૂફટોપ માઉન્ટિંગ સ્ટ્રક્ચરમાં આપણે ઘરની છત હોય અથવા કોમર્શિયલ બિલ્ડિંગની છત હોય તેનો આપણે ઉપયોગ કરીને સોલાર માઉન્ટિંગ સ્ટ્રક્ચર આપણે ત્યાં સ્થાપિત કરીશું. તો રૂફટોપ માઉન્ટિંગ સ્ટ્રક્ચરમાં એના બે પ્રકાર છે, એક સપાટ છત માટે અને બીજું ઢાળવાળા છત માટે. તો આપણે પહેલાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે સપાટ છત માટે આ જે ફ્લેટ છત છે મકાનની, એની ઉપર સોલાર પેનલ માઉન્ટ કરેલી છે, જેના માઉન્ટિંગ સ્ટ્રક્ચર બનાવેલું છે, એની ઉપર સોલાર પેનલ માઉન્ટ કરેલી છે. આપણે રૂફટોપ માઉન્ટિંગ સ્ટ્રક્ચરના પ્રકારમાં આપણે સપાટ ફ્લેટ છતના પ્રકાર વિશે આપણે માહિતી મેળવશું. તો એમાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આરસીસીનું ફાઉન્ડેશન કરેલું છે. આરસીસીના ફાઉન્ડેશન ઉપર આપણે સોલાર સ્ટ્રક્ચર બનાવેલું છે, એની પર આપણે સોલાર પેનલ માઉન્ટ કરેલી છે. આ સ્ટ્રક્ચર ત્રિકોણાકાર પ્રકારનું હશે. હવે સોલાર પેનલને મહત્તમ સૂર્યપ્રકાશ મળે એ માટે આપણે ફિક્સ એંગલ પર રાખવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે સોલાર પેનલને એક ફિક્સ એંગલ પર રાખવામાં આવે છે, જેથી આપણે સૂર્યનો મહત્તમ આપણે ઉપયોગ કરી શકીએ. સ્ટ્રક્ચરને છત પર કોન્ક્રીટ ફાઉન્ડેશન દ્વારા ફિટ કરવામાં આવે છે. જે અહીંયા કોન્ક્રીટનું ફાઉન્ડેશન બનાવેલું છે, તો સ્ટ્રક્ચર આની પર આપણે ફિટ કરવામાં આવે છે અને એની ઉપર આપણે સોલાર પેનલ માઉન્ટ કરવામાં આવે છે. રૂફટોપ માઉન્ટિંગ સ્ટ્રક્ચરનો બીજો પ્રકાર છે ઢાળવાળા છત માટે. તો ઢાળવાળા છત માટે પેનલને છતની સપાટીની સમાંતર સ્થાપિત કરવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે મકાનની જે છત છે એના ઢાળ પ્રમાણે સોલાર પેનલને માઉન્ટ કરવામાં આવે છે, એને અનુરૂપ ગોઠવાયેલી હોય છે. હવે એનો લાભ એ છે કે આપણે જગ્યાનો બચાવ કરી શકીએ છીએ. રૂફટોપ માઉન્ટિંગ સ્ટ્રક્ચરનો લાભ એ છે કે આપણે વધારે જમીનની જરૂર પડતી નથી અને આપણે જગ્યાનો બચાવ કરી શકીએ છીએ અને ઘર અથવા કંપનીની છતમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. માઉન્ટિંગ સ્ટ્રક્ચર ડાયાગ્રામ વિશે આપણે અભ્યાસ કરીશું, જેમાં આપણે અલગ અલગ કમ્પોનન્ટ યુઝ થાય છે તેના વિશે આપણે ડાયાગ્રામમાં જોશું. તો માઉન્ટિંગ સ્ટ્રક્ચરના ડાયાગ્રામમાં જોઈ શકો છો, પહેલું છે સ્ટીલ પોલ. તો આ સ્ટીલ પોલ છે જે અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે. હવે સ્ટીલ પોલ જે એનું મેઇન કામ છે આખી સોલાર એરે છે એને સપોર્ટ આપવાનું કામ છે. પછી જે આવે છે બેઝ જે છે એ સોલાર સ્ટીલ પોલ છે એની ટોચ ઉપર રાખવામાં આવે છે. અહીંયા બેઝ શું કરશે કે આ બીમને સપોર્ટ કરશે. પછી આવે છે આ બીમ. જે બીમ છે એ સોલાર સ્ટીલ પોલની ટોચ ઉપર રાખવામાં આવે છે, જે અહીંયા દર્શાવેલા છે. બીમનું કામ શું છે?
બીમનું કામ રેલને ટેકો આપવાનું છે. પછી આવે છે આપણે રેલ. રેલ એ લાંબી સમાંતર પટ્ટીઓ છે જે આકૃતિમાં આપણે દેખાય છે, જે સોલાર પેનલને પકડી રાખે છે. પછી આવે છે રેલ કનેક્ટર. રેલ કનેક્ટરનું કામ શું છે કે રેલની લંબાઈ પૂરતી હોય ત્યારે બે રેલને છેડાઓને જોડવા માટે રેલ કનેક્ટરનો ઉપયોગ થાય છે, જે રેલના બે છેડાઓને મજબૂત રીતે જોડી રાખે છે. પછી આવે છે રેલ ક્લેમ. રેલ ક્લેમ છે જે આપણે રેલ્સને સપોર્ટ પૂરો પાડે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે લાંબી પટ્ટી છે રેલની, એને સપોર્ટ કરવા માટે રેલ ક્લેમ્પનો આપણે ઉપયોગ કરેલો છે. પછી આવે છે કમ્પોનન્ટમાં મિડ ક્લેમ્પ. મિડ ક્લેમ્પ જે બે સોલાર પેનલની વચ્ચેના છેડાઓ છે એમને જોડી રાખે છે. પછી આપણે કમ્પોનન્ટ જોઈએ એન્ડ ક્લેમ્પ. તો એન્ડ ક્લેમ્પનું કામ શું છે કે સોલાર એરેની છેડાની જે સોલાર પેનલો છે એમની કિનારીઓને રેલ્સ પર ક્લેમ્પ કરે છે, આ રેલ્સ પર ક્લેમ્પ કરે છે. તો આપણે માઉન્ટિંગ સ્ટ્રક્ચરના ડાયાગ્રામમાં જે યુઝ થતા કમ્પોનન્ટ વિશે આપણે અભ્યાસ કર્યો. તો માઉન્ટિંગ સ્ટ્રક્ચરનો બીજો પ્રકાર છે ગ્રાઉન્ડ માઉન્ટિંગ સ્ટ્રક્ચર. મોટા પ્લાન્ટને આપણે જમીન પર સ્થાપિત કરવામાં આવે છે. આપણે મોટો સોલાર ફાર્મ બનાવવો છે તો એના માટે આપણે સોલાર પેનલને આપણે જમીન પર સ્થાપિત કરીએ છીએ. ગ્રાઉન્ડ માઉન્ટિંગ સ્ટ્રક્ચરના બે પ્રકાર, ફિક્સ ઢાળવાળું સ્ટ્રક્ચર અને એક ટ્રેકિંગ સ્ટ્રક્ચર. તો એમાં આપણે ફિક્સ ઢાળવાળું સ્ટ્રક્ચર જોઈએ. તો ફિક્સ ઢાળવાળા સ્ટ્રક્ચર એ સામાન્ય અને એક સરળ સ્ટ્રક્ચર છે. એમાં આપણે સોલાર પેનલને નિશ્ચિત એંગલ પર ફિક્સ કરવામાં આવે છે. એટલે ફિક્સ ઢાળવાળું સ્ટ્રક્ચરમાં આપણે સોલાર પેનલને એક ફિક્સ એંગલ પર રાખવામાં આવે છે, જેથી આપણે સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકીએ. બીજું સ્ટ્રક્ચર છે ટ્રેકિંગ સ્ટ્રક્ચર. ટ્રેકિંગ સ્ટ્રક્ચરમાં શું હોય છે કે સૂર્ય જે દિશામાં ગતિ કરે એ દિશામાં સોલાર પેનલ એને ટ્રેક કરે છે. તો ટ્રેકિંગ સ્ટ્રક્ચર જે રહ્યું એ ફિક્સ ઢાળવાળા સ્ટ્રક્ચર કરતાં થોડું જટિલ છે અને આમાં એનો જાળવણી ખર્ચ પણ વધારે આવે છે. તો આપણે હવે સોલાર ટ્રેકર વિશે અભ્યાસ કરીશું. સોલાર ટ્રેકર એ એવા મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે સોલાર પેનલને સૂર્યના દૈનિક ગતિ પ્રમાણે એને ફેરવીને મહત્તમ સૂર્યપ્રકાશ પ્રાપ્ત કરાવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, સિંગલ એક્સિસ ટ્રેકરની ડાયાગ્રામ બતાવેલો છે. આ જે સોલાર પેનલ રહી એ સૂર્યની દૈનિક ગતિને ટ્રેક કરીને આપને મહત્તમ સૂર્ય ઉર્જા પ્રાપ્ત કરાવે છે. તો હવે આપણે જોશું કે સોલાર ટ્રેકર કેવી રીતે કામ કરે છે. આપણને ખબર છે કે સૂર્ય દરરોજ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ગતિ કરે છે. તો સોલાર ટ્રેકર કઈ રીતે કામ કરે છે આપણે જોશું કે સોલાર ટ્રેકરમાં ટ્રેકર સેન્સર, કંટ્રોલર, મોટર એક્યુએટર દ્વારા સૂર્યની ગતિ પ્રમાણે ફેરવે છે. ટ્રેકર સેન્સર છે, કંટ્રોલર છે અને મોટર અથવા એક્યુએટર દ્વારા પેનલ્સને આ સૂર્યની ગતિ પ્રમાણે ફેરવે છે. તો ટ્રેકરના મુખ્ય ઘટકો કયા છે? તો સન સેન્સર. તો સન સેન્સર શું કરશે કે સૂર્યની જે દિશા છે એને શોધશે અને એને ટ્રેક કરશે. પછી આવે છે કંટ્રોલર. તો કંટ્રોલર શું કરશે? સેન્સરથી મળેલી માહિતીના આધારે પેનલનું પોઝિશન બદલશે. સન સેન્સરથી જે માહિતી મળે છે એ કોને આપશે? કંટ્રોલરને આપશે. અને કંટ્રોલર શું કરશે કે પેનલની પોઝિશન જે સૂર્યની દિશા છે એ પ્રમાણે એની પોઝિશન બદલશે. પછી આવશે મોટર. જે કંટ્રોલર દ્વારા જે સોલાર પેનલની પોઝિશન બદલવામાં આવે છે એ આપણે એના માટે મોટરનો ઉપયોગ કરીએ જે સોલાર પેનલને ફિઝિકલી રીતે ફેરવે છે. પૂર્વથી પશ્ચિમ દિશામાં જે સૂર્ય ગતિ કરે છે એ પ્રમાણે ફિઝિકલી તેમને ફેરવે છે. પછી માઉન્ટિંગ ફ્રેમ. જે સોલાર પેનલ ફરે છે તેની મૂવમેન્ટને સપોર્ટ કરવાનું કામ માઉન્ટિંગ ફ્રેમનું છે. તો આપણે સોલાર ટ્રેકરના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. એમાં પહેલો પ્રકાર છે સિંગલ એક્સિસ ટ્રેકર. સિંગલ એક્સિસ ટ્રેકરમાં પેનલ એક જ દિશામાં મૂવમેન્ટ કરશે, જે એક જ અક્ષ પર સોલાર પેનલને ફેરવશે પૂર્વથી પશ્ચિમ દિશામાં. તો આમાં દિવસ દરમિયાન સૂર્યની જે દિશામાં ગતિ કરે છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં એક જ દિશામાં ગતિ કરીને સોલાર પેનલને મૂવમેન્ટ કરશે. એમાં આપણે પહેલો પ્રકાર છે હોરિઝોન્ટલ સિંગલ એક્સિસ ટ્રેકર. તો હોરિઝોન્ટલ સિંગલ એક્સિસ ટ્રેકરમાં જે સોલાર પેનલ રહી એ પૂર્વથી પશ્ચિમ દિશામાં એટલે જમીનને સમાંતર એની મૂવમેન્ટ થશે. વર્ટિકલ સિંગલ એક્સિસ ટ્રેકર વર્ષ દરમિયાન સૂર્યની બદલાતા એંગલ, સૂર્યનો બદલાતા ખૂણા પ્રમાણે એને ટ્રેક કરશે. એનો ત્રીજો પ્રકાર છે ટિલ્ટેડ સિંગલ એક્સિસ ટ્રેકર. તો ટિલ્ટેડ સિંગલ એક્સિસ ટ્રેકરમાં એક જ અક્ષ પર સોલાર પેનલને મૂવમેન્ટ કરશે. સિંગલ એક્સિસ ટ્રેકરના લાભો વિશે આપણે અભ્યાસ કરીશું. તો લાભોમાં 15થી 20% સુધી વધુ એનર્જી આપે છે. તો જે આપણે છત માઉન્ટિંગ સ્ટ્રક્ચર અને ગ્રાઉન્ડ માઉન્ટિંગ સ્ટ્રક્ચર કરતાં 15થી 20% સુધી વધારે એનર્જી આપે છે અને એનું મેન્ટેનન્સ પણ લો હોય છે. મોટા ગ્રાઉન્ડ માટે સોલાર ફાર્મ માટે સૌથી વધુ ઉપયોગી છે. તો સિંગલ એક્સિસ ટ્રેકર આપણે મોટું સોલાર ફાર્મ બનાવવું હોય તો આપણે મોટા ગ્રાઉન્ડમાં એને માઉન્ટ કરવામાં આવે છે.
સોલાર ટ્રેકરનો બીજો પ્રકાર છે ડ્યુઅલ એક્સિસ ટ્રેકર. ડ્યુઅલ એક્સિસ ટ્રેકરમાં પેનલને બંને દિશામાં ફેરવવામાં આવે છે, જેમાં તમે આમાં જોઈ શકો છો કે આપણે નોર્થ અને સાઉથ અને ઈસ્ટ અને વેસ્ટ, તો નોર્થ ઈસ્ટ વેસ્ટ અને નોર્થ સાઉથ દિશામાં ફેરવવામાં આવે છે. સિંગલ એક્સિસ ટ્રેકરમાં આપણે જોયું પૂર્વથી પશ્ચિમ દિશામાં આપણે સોલાર પેનલને ફેરવતા હતા, પણ ડ્યુઅલ એક્સિસમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ બંને દિશામાં ફેરવવામાં આવે છે. સોલાર પેનલ વર્ષભર સૂર્યની દિશા પ્રમાણે આપમેળે એડજસ્ટ થઈ જાય છે. તો ડ્યુઅલ એક્સિસમાં સોલાર પેનલ પૂર્વથી પશ્ચિમ દિશામાં પણ ટ્રેક કરે છે અને જે દિશામાં ફરે છે અથવા જે ખૂણા પર જાય છે તેમ સોલાર પેનલને પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ, ઉપર અથવા નીચે એને ફેરવે છે. ડ્યુઅલ એક્સિસ ટ્રેકરના એના લાભો વિશે આપણે જોઈએ તો એમાં 30-40% વધુ એનર્જી જનરેશન કરે છે. સિંગલ એક્સિસ ટ્રેકર કરતાં 30-40% વધુ એનર્જી જનરેશન કરે છે. પછી એનો બીજો ફાયદો જોઈએ કે સતત પીક પાવર. સતત પીક પાવર ડ્યુઅલ એક્સિસ ટ્રેકરમાં સોલાર પેનલ પૂર્વથી પશ્ચિમ દિશામાં અને સૂર્યના ઉત્તરથી દક્ષિણ દિશામાં જે પણ દિશામાં સૂર્ય મૂવમેન્ટ કરે છે એ દિશામાં એ સોલાર ટ્રેકર આખા વર્ષ દરમિયાન જે દિશામાં સૂર્ય જાય છે એ દિશામાં સોલાર પેનલને ફેરવે છે. એટલે સતત પીક પાવર આપણને મળતો રહે છે. મોસમની અનુકૂળતા, તો આખા વર્ષ દરમિયાન જે મોસમમાં જે દિશામાં અથવા જે ખૂણા પર સૂર્ય હોય છે એ દિશામાં સોલાર પેનલને ફેરવે છે. મહત્તમ આપણને ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. અને ઓછી જગ્યામાં વધુ પાવર આઉટપુટ, કે આપણે આને ઓછી જગ્યામાં આપણે વધુ પાવર આઉટપુટ આપણે મેળવી શકીએ છીએ. આપણે એના નુકસાન વિશે જોઈએ તો એનો ખર્ચ વધારે છે. સિંગલ એક્સિસ ટ્રેકર કરતાં ડ્યુઅલ એક્સિસ ટ્રેકર સિસ્ટમનો ખર્ચ વધારે આવે છે, કેમ કે એમાં મોટર અને સેન્સરનો આપણે ઉપયોગ કરીએ છીએ. જટિલ મિકેનિઝમ, આનું મિકેનિઝમ જટિલ છે, કેમ કે સોલાર પેનલને ફેરવવા માટે કંટ્રોલર, સેન્સર, મોટરનો ઉપયોગ કરીએ છીએ, એટલે એનું મિકેનિઝમ કેવું છે, એનું જટિલ છે. આ સિસ્ટમમાં વધારે ફરતા ભાગો હોવાથી એનો જાળવણી ખર્ચ વધારે આવે છે. સિંગલ એક્સિસ ટ્રેકર સિસ્ટમ કરતાં એનો જાળવણી ખર્ચ કેવો હોય છે, વધારે હોય છે. તો હવે આપણે જોઈશું સ્ટ્રક્ચરમાં વપરાતા મટીરિયલ. તો એમાં પહેલું મટીરિયલ છે ગેલ્વેનાઇઝ આયર્ન અને એલ્યુમિનિયમ. આ બંને મટીરિયલનો આપણે એટલે ઉપયોગ કરીએ છીએ કે સ્ટ્રક્ચરને કાટ લાગવાથી બચાવે છે. પછી આપણે એમના ફાયદા વિશે જોઈશું. તો ફાયદામાં પહેલો ફાયદો છે વધારે કાર્યક્ષમતા. સોલાર પેનલને એક ફિક્સ જમીન ઉપર ફિક્સ એંગલ પર રાખવામાં આવે છે, જેથી આપણે સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકીએ, એટલે એમની વધારે કાર્યક્ષમતા છે. પછી એમનું કદ વધારે છે. હવે છત માઉન્ટિંગ સ્ટ્રક્ચરમાં આપણને ખબર છે કે આપણી પાસે લિમિટેડ એરિયા હોય છે, પણ જમીન પર માઉન્ટિંગ કરવામાં આવે છે એટલે એનું કદ વધારે હોય છે. પછી બીજો એનો ફાયદો છે સરળ ઇન્સ્ટોલેશન અને જાળવણી. એનો બીજો ફાયદો છે સરળ ઇન્સ્ટોલેશન અને જાળવણી. સોલાર પેનલને જમીન પર માઉન્ટ કરવાની હોવાથી આપણે એનું સાફ સફાઈ સરળતાથી કરી શકીએ છીએ. હવે એના ગેરફાયદા વિશે આપણે જોઈએ. તો ગેરફાયદામાં પહેલો ગેરફાયદો છે વધારે જમીનનો ઉપયોગ. હવે ગ્રાઉન્ડ માઉન્ટિંગ સ્ટ્રક્ચરમાં આપણે સોલાર પેનલને જમીન પર માઉન્ટ કરીએ છીએ. સોલાર ફાર્મ બનાવવા માટે વધારે જમીનનો ઉપયોગ થાય છે, જેથી પછી એ જમીન આપણે બીજા કામમાં લઈ શકતા નથી. પછી એનો ખર્ચ વધારે છે. ગ્રાઉન્ડ માઉન્ટિંગ સ્ટ્રક્ચરનો છત માઉન્ટિંગ સ્ટ્રક્ચર કરતાં એનો ખર્ચ વધારે આવે છે, કેમ કે એમાં આપણે આરસીસી કોન્ક્રીટ કરીને આપણે સોલાર પેનલ સ્ટ્રક્ચર જમીનમાં સ્થાપિત કરવાનું હોય છે. પછી બીજો એનો ગેરફાયદો છે પરમિટ. ગ્રાઉન્ડ માઉન્ટિંગ સ્ટ્રક્ચર આપણે બનાવવા માટે આપણે સરકારી પરવાનગીનો લેવી પડે છે, જે થોડીક જટિલ હોય છે. તો ઇન્સ્ટોલેશન વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, તો એમાં પહેલું જે છે છતનો પ્રકાર. તો તમારી છત આરસીસીની છે કે પતરાની છે કે નળિયાવાળી છે તે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. તે મુજબ આપણે માઉન્ટિંગ સ્ટ્રક્ચર પસંદ કરવું જોઈએ. બીજો પ્રકાર છે ટિલ્ટ એંગલ. તો ટિલ્ટ એંગલ પેનલનો ઝુકાવ તમારા શહેરના અક્ષાંશ મુજબ હોવો જોઈએ, જેથી આપણે મહત્તમ વીજળી ઉત્પાદન કરી શકીએ. ત્રીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત છે પવનનો ભાર. તમારો વિસ્તાર દરિયા કિનારે છે કે કેમ, ત્યાં પવનની ગતિ કેટલી રહે છે, તે મુજબ આપણે સ્ટ્રક્ચરની મજબૂતાઈ નક્કી કરવી જોઈએ. ચોથી બાબત છે વોટરપ્રૂફિંગ. જો છતમાં કાણા પાડવામાં આવે તો લીકેજ રોકવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા સિલન્ટનો ઉપયોગ કરવો ફરજિયાત છે. સિલન્ટ તરીકે આપણે સિલિકોન વાપરી શકીએ છીએ. વોટરપ્રૂફિંગ માટે આપણે સિલન્ટ તરીકે આપણે સિલિકોનનો ઉપયોગ કરીએ છીએ. પાંચમો આપણો પોઈન્ટ છે દિશા. શ્રેષ્ઠ પરિણામ માટે આપણે સોલાર પેનલને દક્ષિણ દિશા તરફ રાખવી જોઈએ. આપણે આગળ સોલાર પેનલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે સોલાર પ્લાન્ટ ફાઉન્ડેશન પ્લાનિંગ વિશે આપણે અભ્યાસ કરીશું. તો સોલાર પ્લાન્ટ સ્થાપતા પહેલાં યોગ્ય પ્લાનિંગ કરવું જરૂરી છે, જેથી આપણે સોલાર પેનલને યોગ્ય સ્થાન
અને દિશા નક્કી કરી શકે અને શેડો એનાલિસિસ થકી આપણે એનર્જી લોસ ટાળી શકીએ. માઉન્ટિંગ સ્ટ્રક્ચરની યોગ્ય ઊંચાઈ અને લોડ બેરિંગ ક્ષમતા પણ આપણે જાણી શકીએ. સોલાર પ્લાન્ટ સ્થાપન દરમિયાન ફાઉન્ડેશન પ્લાનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેપ છે. ફાઉન્ડેશન પ્લાનિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે કે માઉન્ટિંગ સ્ટ્રક્ચરને મજબૂત, સ્થિર અને લાંબા ગાળે ટકાઉ બનાવવાનો હોય છે. આપણે ફાઉન્ડેશન પ્લાનિંગ એટલા માટે કરીએ છીએ કે જે સોલાર પેનલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર છે એને મજબૂત અને સ્થિર અને લાંબા ગાળે ટકાઉ બનાવવા માટે આપણે ફાઉન્ડેશન પ્લાનિંગ કરવું જરૂરી છે. યોગ્ય ફાઉન્ડેશન સોલાર પેનલ્સને હવામાનની તમામ પરિસ્થિતિઓ સામે સુરક્ષિત રાખે છે અને આખા પ્લાન્ટની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. ફાઉન્ડેશન પ્લાનિંગ શા માટે જરૂરી છે? તો પહેલું છે સ્ટ્રક્ચરની સ્થિરતા માટે. તો ફાઉન્ડેશન પ્લાનિંગ સ્ટ્રક્ચરને જમીન સાથે મજબૂત રીતે બાંધે છે, જેમાં ભારે પવન, વરસાદ, કંપન વગેરે સામે સ્ટ્રક્ચરને સ્થિર રાખે છે. બીજું છે લાંબા આયુષ્યની ખાતરી. તો મજબૂત ફાઉન્ડેશન સોલાર પ્લાન્ટને 20 થી 25 વર્ષ સુધી સુરક્ષા આપે છે અને એના પર કાટ લાગતો નથી અને ખાડા પડવા જેવી સમસ્યાઓ ઓછી થાય છે. ત્રીજું છે એનર્જી પ્રોડક્શન પર અસર. જો ખોટું ફાઉન્ડેશન એંગલ, દિશા અથવા સ્ટ્રક્ચરની પોઝિશનને અસર કરે છે. પેનલનું હલનચલન થાય, એનર્જી લોસ થાય છે. જો યોગ્ય ફાઉન્ડેશન હશે તો એનર્જી જનરેશનને કેવું રાખશે? સ્થિર રાખશે. હવે ફાઉન્ડેશનનું કામ શું છે? તો ફાઉન્ડેશનનું કામ, ફાઉન્ડેશન એ સ્ટ્રક્ચરને જમીન સાથે મજબૂત રીતે બાંધે છે. તે સ્ટ્રક્ચરને સ્થિરતા આપે છે જેથી ભારે પવનમાં હલનચલન ન થાય. ફાઉન્ડેશન આખા પ્લાન્ટને લાંબુ આયુષ્ય આપે છે. સ્ટ્રક્ચર જમીનમાં સેટ થઈને પેનલ્સને મજબૂત બેઝ પ્રદાન કરે છે. જમીન પર આપણે જે સ્ટ્રક્ચર રાખીએ છીએ એને ફાઉન્ડેશન શું કરે? એના બેઝ, મજબૂત બેઝ પ્રદાન કરે છે. યોગ્ય ફાઉન્ડેશન એનર્જી પ્રોડક્શનને લાંબા સમય સુધી સ્થિર અને કાર્યક્ષમ રાખે છે. યોગ્ય ફાઉન્ડેશન એનર્જી જનરેશનને સ્થિર રાખે છે અને એની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. હવે આપણે ફાઉન્ડેશનના પ્રકારો વિશે માહિતી મેળવશું. તો સોલાર પ્લાન્ટમાં માઉન્ટિંગ સ્ટ્રક્ચર માટે વિવિધ પ્રકારના ફાઉન્ડેશનનો ઉપયોગ થાય છે. તો ફાઉન્ડેશનના પ્રકારો મુખ્યત્વે જમીનની સ્થિતિ, લોડની કેપેસિટી, પવનની ગતિ અને એના પ્રોજેક્ટના કદ પર આધારિત હોય છે. ફાઉન્ડેશનના પ્રકારોમાં પહેલો પ્રકાર છે આરસીસી કોન્ક્રીટ ફાઉન્ડેશન. આરસીસી કોન્ક્રીટ ફાઉન્ડેશન એક મજબૂત અને એક લાંબા ગાળાનું ટકાઉ ફાઉન્ડેશન છે. તેમાં આરસીસીનો ઉપયોગ થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આરસીસીના બ્લોક બનાવેલા છે. તો આરસીસી બ્લોકમાં આપણે સ્ટીલના સળિયા અને સિમેન્ટનો ઉપયોગ કરીને આરસીસી બ્લોક બનાવવામાં આવે છે. આરસીસી ફાઉન્ડેશનનો ઉપયોગ ગ્રાઉન્ડ માઉન્ટેડ સ્ટ્રક્ચરમાં વધારે ઉપયોગ થાય છે. જમીન લેવલે આપણે જે સોલાર માઉન્ટિંગ સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે ત્યાં આપણે આરસીસી કોન્ક્રીટ ફાઉન્ડેશનનો ઉપયોગ કરીએ છીએ અને હાઈ વિન્ડ ઝોન હોય ત્યાં પણ આપણે આરસીસી ફાઉન્ડેશનનો ઉપયોગ કરીએ છીએ. તો આરસીસી ફાઉન્ડેશનનો આપણે લાભ જોઈએ તો એ ઊંચી સ્થિરતા અને લાંબુ આયુષ્ય આપે છે અને એનું મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો હોય છે. અને એનું નુકસાન, આ આરસીસી ફાઉન્ડેશન બનાવવામાં સમય વધારે લાગે છે અને ખર્ચ પણ વધુ હોય છે. કે આરસીસી બ્લોક તૈયાર કરવામાં આપણને ખબર છે કે આરસીસી બ્લોક તૈયાર કરવામાં આપણે લોખંડના સળિયા અને સિમેન્ટનો મિક્સ કરીને આપણે આરસીસી બ્લોક બનાવીએ છીએ. એટલે એ બનાવવામાં સમય પણ વધારે લાગે છે અને ખર્ચ પણ વધારે લાગે છે. ફાઉન્ડેશનનો બીજો પ્રકાર પીસીસી ફાઉન્ડેશન. પીસીસી ફાઉન્ડેશનમાં આપણે આરસીસીનો ઉપયોગ કરતા નથી. એટલે આરસીસીમાં આપણે જે સ્ટીલના સળિયાનો ઉપયોગ કરતા હતા એનો ઉપયોગ કરતા નથી. સ્ટીલના સળિયા વગર આપણે પાણી, રેતી, સિમેન્ટ, કપચીનો ઉપયોગ કરીને પીસીસી ફાઉન્ડેશન બનાવીએ છીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ પીસીસી બ્લોક બનાવેલો છે. તો પીસીસી બ્લોક આપણે ખાલી સિમેન્ટ, રેતી, કપચી, પાણીનો ઉપયોગ કરીને બનાવીએ છીએ. પીસીસી બ્લોકની લાઈફ આરસીસી બ્લોક કરતાં ઓછી હોય છે અને એનો ઉપયોગ આપણે લો વિન્ડ અથવા નોર્મલ સોઇલ કન્ડિશન હોય ત્યાં જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે એના લાભો જોઈએ તો પીસીસી બ્લોક આપણે ઝડપથી બનાવી શકીએ છીએ અને એનો ખર્ચ પણ ઓછો આવે છે. નુકસાનની વાત કરીએ તો એની સ્ટ્રેન્થ મર્યાદિત છે. આરસીસી બ્લોક કરતાં એની સ્ટ્રેન્થ કેવી છે? ઓછી છે. ત્રીજો પ્રકાર છે પાઇલ ફાઉન્ડેશન. તેમાં આપણે પાઇલનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે ડીપ ફાઉન્ડેશન કહીએ છીએ. એમાં પાઇલને આપણે જમીનમાં ઊંડે સુધી લઈ જવામાં આવે છે. જેમાં આ પાઇલ ફાઉન્ડેશન સોફ્ટ સોઇલ હોય, લૂઝ માટી હોય અથવા વધારે પાણીવાળી જમીન હોય ત્યાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ ફાઉન્ડેશનમાં લાંબી આરસીસી અથવા પીસીસી પાઇલ જમીનમાં ઊંડે સુધી દબાવવામાં આવે છે. એને 1 મીટરથી 6 મીટર સુધી ઊંડાઈ સુધી આપણે એને લઈ જઈએ છીએ. પાઇલ ફાઉન્ડેશનમાં એના બે પ્રકાર છે. એમાં પહેલું એક ડ્રીવન પાઇલ. તો ડ્રીવન પાઇલમાં શું હોય છે કે ડ્રીવન પાઇલમાં સ્ટીલના પાઇપને ખાસ હથોડીની મદદથી જમીનમાં ઊંડે સુધી દબાવવામાં આવે છે. એટલે આમાં કોઈ ખોદકામની જરૂર રહેતી નથી અને આપણે ઝડપથી આને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. પછી બોર પાઇલ.
તો બોર પાઇલમાં શું કરવામાં આવે છે? બોર પાઇલમાં ડ્રિલિંગ સાધનનો ઉપયોગ કરીને જમીનની અંદર એક મોટો ગોળ ખાડો ખોદવામાં આવે છે, જેને આપણે બોર હોલ કહીએ છીએ. હવે આ બોર હોલમાં આપણે સ્ટીલના સળિયા અને કોન્ક્રીટ ભરીને પાઇલ ફાઉન્ડેશન રેડી કરવામાં આવે છે. હવે આ બોર પાઇલનો ફાયદો એ છે કે આપણે વધારે લોડ બેરિંગ કેપેસિટી માટે ઉપયોગ કરી શકીએ છીએ. બોર પાઇલનો ગેરફાયદો એ છે કે ડ્રીવન પાઇલ કરતાં ઇન્સ્ટોલેશન ટાઈમ બોર પાઇલમાં વધારે લાગે છે, કેમ કે એમાં કોન્ક્રીટ અને લોખંડના સળિયાને સેટ થતાં વધારે ટાઈમ લાગે છે. હવે પાઇલ ફાઉન્ડેશનનો આપણે ઉપયોગ જાણીએ તો એનો આપણે ગ્રાઉન્ડ માઉન્ટેડ સ્ટ્રક્ચરમાં આપણે એનો વધારે ઉપયોગ કરીએ છીએ. હવે પાઇલ ફાઉન્ડેશનમાં આપણે એના લાભો વિશે માહિતી લઈએ તો લાભ એનો એ છે કે નબળી જમીનમાં પણ સ્ટેબિલિટી આપણને જાળવી રાખે છે. જ્યાં નબળી જમીન હોય ત્યાં સ્ટ્રક્ચરની સ્ટેબિલિટીને પણ જાળવી રાખે છે. નુકસાનની વાત કરીએ તો ઇન્સ્ટોલેશન માટે મશીનરી અને સ્કિલ ટેકનિશિયનની જરૂર પડે છે. ચોથો પ્રકાર છે સ્ક્રૂ પાઇલ અથવા હેલિકલ પાઇલ. આને આપણે સ્ક્રૂ પાઇલ પણ કહેવામાં આવે છે, જેને જમીનમાં સ્ક્રૂની જેમ દબાવવામાં આવે છે અને આમાં કોન્ક્રીટની જરૂર રહેતી નથી. સ્ક્રૂને જેમ આપણે લાકડાની અંદર ફિટ કરીએ છીએ તેવી જ રીતના સ્ક્રૂ પાઇલને સ્ક્રૂની જેમ ફેરવીને જમીનની અંદર દબાવવામાં આવે છે, એટલે આપણે કોન્ક્રીટની જરૂર રહેતી નથી અને એનું ઇન્સ્ટોલેશન પણ આપણે ઝડપથી કરી શકીએ છીએ. હવે આપણે લાભ વિશે જાણીએ તો લાભમાં આપણે જોઈએ તો તે ઝડપી છે. એની ઝડપ વધારે છે. જેવું આપણે ઇન્સ્ટોલેશન કરીએ કે તરત જ એ લોડ લેવા માટે તૈયાર થઈ જાય છે અને એન્વાયરમેન્ટલ ફ્રીલી છે કે આમાં કોઈ પણ ખાડો ખોદવાની જરૂર રહેતી નથી. ખોદકામ ઓછું હોય છે અને કોન્ક્રીટની પણ જરૂર પડતી નથી, એટલે એ પર્યાવરણને પણ નુકસાન કરતું નથી. પછી રિમૂવ કરીને બીજા સ્થળે ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. તમારે આ પ્લાન્ટને બીજી જગ્યાએ તમારે સ્થાપિત કરવો હોય તો આ સ્ક્રૂ પાઇલને તમે અનસ્ક્રૂ કરીને પણ તમે બીજી જગ્યાએ ઝડપથી તમે સ્થાપિત કરી શકો છો. નુકસાનની વાત કરીએ તો વધારે પથરાળવાળી જમીન હોય ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. હવે ફાઉન્ડેશનનો પાંચમો પ્રકાર છે બેલાસ્ટેડ ફાઉન્ડેશન. તો બેલાસ્ટેડ ફાઉન્ડેશન જનરલી છત પર લગાડતા સોલાર પેનલ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, કેમ કે આ ફાઉન્ડેશનમાં એક આરસીસી બ્લોક અથવા પ્રીકાસ્ટ બ્લોક એનો ઉપયોગ કરવામાં આવે છે, જે સિમેન્ટના બનેલા બ્લોક હોય અથવા પ્રીકાસ્ટ કરેલા બ્લોક હોય એને વજન તરીકે ઉપયોગ કરે. વજન તરીકે એટલા માટે આપણે ઉપયોગ કરીએ છીએ કે સોલાર પેનલ જે છત ઉપર માઉન્ટ કરવામાં આવે છે, જે ભારે પવનથી ઉડી ના જાય તેના રક્ષણ માટે આપણે વજન તરીકે પ્રીકાસ્ટ બ્લોક અથવા કોન્ક્રીટ બ્લોકનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આનો એક ફાયદો એ પણ છે કે આપણે આમાં છતમાં આપણે છેદ કરવાની જરૂર રહેતી નથી, એટલે આનો ઉપયોગ આપણે જનરલી આરસીસી છત હોય અથવા કોમર્શિયલ બિલ્ડિંગ હોય ત્યાં આપણે બેલાસ્ટ ફાઉન્ડેશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જે પ્રકાર આવે છે પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક. પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોકમાં પહેલેથી જ ફેક્ટરીની અંદર બ્લોક તૈયાર કરવામાં આવે છે અને જ્યાં આપણે પ્લાન્ટ સ્થાપિત કરવાનો છે ત્યાં લાવીને આપણે તરત જ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. એટલે પહેલેથી જ તૈયાર થયેલા બ્લોક સાઇડ પર લઈ જઈને મૂકવામાં આવે છે. આપણે સમય અને મજૂરી બંનેનો આપણે બચાવ કરી શકીએ છીએ. જ્યાં સખત જમીન હોય ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એના લાભોની વાત કરીએ તો ઇન્સ્ટોલેશન ઝડપથી થાય છે. પ્રીકાસ્ટ બ્લોકમાં આપણે ઇન્સ્ટોલેશન આપણે ઝડપથી કરી શકીએ છીએ. આ ફાઉન્ડેશનનો આપણે ઉપયોગ ટેમ્પરરી અથવા સેમી પ્રોજેક્ટ હોય તમારા સેમી પરમેનન્ટ પ્રોજેક્ટ એમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આપણે સોલાર પ્લાન્ટમાં માઉન્ટિંગ સ્ટ્રક્ચર અને ફાઉન્ડેશન પ્લાનિંગ બંને મહત્ત્વપૂર્ણ ભાગો છે. તો માઉન્ટિંગ સ્ટ્રક્ચર એ પેનલ્સને યોગ્ય ખૂણો, દિશા અને સપોર્ટ આપે છે, જ્યારે સોલાર ટ્રેકર પેનલ્સને સૂર્યની દિશા પ્રમાણે ખસેડીને વધુ એનર્જી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. અને ફાઉન્ડેશન પ્લાનિંગમાં માટીની તપાસ, લોડ કેલ્ક્યુલેશન અને યોગ્ય ફાઉન્ડેશનની પસંદગી જરૂરી છે. તો યોગ્ય સ્ટ્રક્ચર અને ફાઉન્ડેશન પ્લાનિંગથી આપણે પ્લાન્ટની સુરક્ષા અને આયુષ્ય બંને વધારી શકીએ છીએ. તો સોલાર પેનલ, માઉન્ટિંગ સ્ટ્રક્ચર અને ફાઉન્ડેશન પ્લાનિંગના આપણે એમસીક્યુ વિશે આપણે જોઈએ. પહેલો એમસીક્યુ છે સોલાર માઉન્ટિંગ સ્ટ્રક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આપણે ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે પેનલને ગરમ રાખવો, પેનલને ટેકો અને યોગ્ય ખૂણા પર રાખવું, પેનલનું વજન ઘટાડવું કે ઇન્વર્ટરને ઠંડુ રાખવું. તો માઉન્ટિંગ સ્ટ્રક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય છે પેનલને ટેકો આપવો અને એને યોગ્ય ખૂણા પર રાખવું. હવે બીજો એમસીક્યુ જોઈએ. નીચેના પૈકી કયું સોલાર ટ્રેકરના ઉપયોગનું મુખ્ય કારણ છે? તો પેનલનું વજન વધારવું, બીજું છે એનર્જી જનરેશન વધારવું, ત્રીજું છે સી પેનલને નાના બનાવવું કે ડી ઇન્વર્ટર બદલવું. તો એનો આન્સર આવશે એનર્જી જનરેશન વધારવું. તો ત્રીજો એમસીક્યુ છે
કે સિંગલ એક્સિસ ટ્રેકર સામાન્ય રીતે કઈ દિશામાં ચાલે છે? ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ, ઉત્તર પૂર્વ કે પશ્ચિમ દક્ષિણ? તો એનો આન્સર આવશે પૂર્વ પશ્ચિમ. સિંગલ એક્સિસ ટ્રેકર આપણે જોયું કે એક જ અક્ષ પર એ વર્ક કરે છે, કે સિંગલ એક્સિસ ટ્રેકર એટલે ખાલી પૂર્વથી પશ્ચિમ દિશામાં જ એ મૂવમેન્ટ કરશે. ડ્યુઅલ એક્સિસ ટ્રેકરનો મુખ્ય લાભ શું છે? તો ઓપ્શન છે ઓછું એનર્જી આઉટપુટ, બંને દિશામાં સૂર્યને અનુસરવું, સ્થાપન ખર્ચ ઓછો, મેન્ટેનન્સ ફ્રી. તો એનો આન્સર આવશે ડ્યુઅલ એક્સિસનો, બંને દિશામાં સૂર્યને અનુસરશે. આપણે આગળ જોયું કે ડ્યુઅલ એક્સિસ ટ્રેકરનું કામ સોલાર પેનલને પૂર્વથી પશ્ચિમ દિશામાં અને ઉત્તરથી દક્ષિણ દિશામાં વર્ષ દરમિયાન જે મોસમની અનુકૂળતા પ્રમાણે સોલાર પેનલને ફેરવશે. સ્ક્રૂ ફાઉન્ડેશનનો મુખ્ય લાભ કયો છે? તો ઓપ્શન આપેલા છે કે ઝડપથી ઇન્સ્ટોલ થઈ શકશે, ખૂબ જ ભારે હોય છે, ખૂબ જ મોંઘું હોય છે, કે પાણીમાં કામ નહીં કરે. તો સ્ક્રૂ ફાઉન્ડેશનનો મુખ્ય લાભ એ છે, તો એનો આન્સર આવશે ઝડપથી ઇન્સ્ટોલ થઈ શકશે. આપણે જોયું કે સ્ક્રૂ ફાઉન્ડેશનમાં પાઇલને સ્ક્રૂની જેમ ફેરવવામાં આવે છે, એટલે એનો આન્સર આવશે કે ઝડપથી ઇન્સ્ટોલ થઈ શકે. હવે પછીનો એમસીક્યુ છે, બેલાસ્ટેડ ફાઉન્ડેશન કયા પ્રકારની ઇન્સ્ટોલેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો ગ્રાઉન્ડ માઉન્ટેડ લાર્જ પ્લાન્ટ માટે, હિલ સાઇડ ઇન્સ્ટોલેશન માટે, આરસી રૂફટોપ સોલાર પ્લાન્ટ માટે કે એગ્રીકલ્ચર પોલ માટે? તો બેલાસ્ટેડ ફાઉન્ડેશનનો ઉપયોગ આપણે થશે આરસીસી રૂફટોપ સોલાર પ્લાન્ટ માટે, કે જ્યાં સપાટ છત હોય ત્યાં આપણે વજનવાળા બ્લોક મૂકીને આપણે પેનલને પવનથી ઉડી જતાં આપણે રોકી શકીએ છીએ. તો ફાઉન્ડેશન ડિઝાઇન કરતી વખતે કઈ બાબત સૌથી મહત્ત્વપૂર્ણ છે? તો એમાં ઓપ્શન આપેલા છે પેનલનો રંગ, સોઇલ બેરિંગ કેપેસિટી, વાયરિંગનો રંગ કે ઇન્વર્ટરની સાઇઝ? તો એનો આન્સર આવશે સોઇલ બેરિંગ કેપેસિટી. જમીનની જે બેરિંગ કેપેસિટી કેટલી છે તેના પર આપણે ફાઉન્ડેશનનો આધાર રહેલો છે, તો એનો આન્સર આવશે સોઇલ બેરિંગ કેપેસિટી. હવે પછીનો એમસીક્યુ છે, પ્રીકાસ્ટ કોન્ક્રીટ ફાઉન્ડેશન કયા પ્રકારના પ્રોજેક્ટ માટે વપરાય છે? તો ઓપ્શન આપેલા છે પરમેનન્ટ લાર્જ સ્કેલ પ્લાન્ટ, ટેમ્પરરી અથવા સેમી પરમેનન્ટ પ્લાન્ટ, ઓપ્શન છે સી ફ્લોટિંગ સોલાર, અને ઓપ્શન ડી છે પોલ માઉન્ટેડ સિસ્ટમ. તો પ્રીકાસ્ટ કોન્ક્રીટ ફાઉન્ડેશન એ કયા પ્રોજેક્ટ માટે વપરાય? તો એનો આન્સર આવશે બી ટેમ્પરરી અથવા સેમી પરમેનન્ટ. પહેલેથી તૈયાર કરેલા બ્લોકનો આપણે ઉપયોગ કરીને આપણે ફાઉન્ડેશન રેડી કરીએ છીએ. તો આ આપણે જે ટેમ્પરરી અથવા સેમી પરમનન્ટ પ્લાન્ટ હોય તેના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે પછીનો એમસીક્યુ છે કે ફિક્સ સ્ટીલ સ્ટ્રક્ચરમાં પેનલ્સનો ખૂણો કેવી રીતે રહે છે? તો ઓપ્શન આપેલા છે દિવસભર બદલાય છે, ફક્ત રાત્રે જ બદલાય છે, આખો દિવસ એક સરખો રહે છે, કે પવન પ્રમાણે બદલાય છે? ફિક્સ સ્ટીલ સ્ટ્રક્ચર કીધેલું છે, તો એનો આન્સર આવશે આખો દિવસ એક સરખો જ રહે છે. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર પેનલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર એન્ડ સોલાર પ્લાન્ટ ફાઉન્ડેશન પ્લાનિંગ લેશન વિશે આપણે તાલીમસર માર્ગદર્શન મેળવ્યું. આભાર.